સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3 0 4 5 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો। સૂચનામાં આપ્યું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 તેના વિકર્ણોનો ગુણાકાર। તો તમને સૂત્ર પણ આમાં આપેલ છે, જ્યારે તમને પરીક્ષામાં સૂત્ર ન આપેલ હોય ત્યારે તમારે યાદ રાખવાનું છે। તો ચાલો આપણે જોઈએ। પહેલા તો આકૃતિ દોરીએ સમબાજુ ચતુષ્કોણની। નામ આપી દઈએ ABCD। ચારે ચાર બિંદુના યામ પણ આપેલ છે। A એટલે 3 0, B નો યામ 4 5, C ના આપેલ છે -1 4 અને D ના આપેલ છે -2 અને -1। વિકર્ણોનો ગુણાકાર। તો વિકર્ણ કોને કહેવાય? તો કે સામસામેની બાજુઓને, એટલે કે AC અને બીજું BD। હવે પહેલા આપણે AC શોધવું હોય તો શેનો સૂત્રનો ઉપયોગ કરશું? તો કે અંતર સૂત્ર। એ તો તમને આવડે જ છે। અંતર સૂત્ર કોને કહેશું? તો કે AC નો વર્ગ બરાબર x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ। x1 કોને કહેવાય? તો કે જ્યારે અલ્પવિરામની આગળની રકમ હોય એને x1 અને પાછલાને y1। તો x1 એટલે કે 3 ઓછા x2 એ c કીધું છે ને, એટલે s અને c ના જોવાના। હવે x2 એટલે -1 એનો વર્ગ વત્તા y1 એટલે 0 ઓછા 4 નો વર્ગ, ઓછે ઓછે વત્તા એટલે કે 3 વત્તા 1 એટલે કે 4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ। 4 નો વર્ગ કેટલો થાય? તો કે 16, 16 વત્તા 16 બરાબર 32। હજી આપણે શું શોધવાનું છે? A અને C। આ તો વર્ગ આપણને મળ્યો, AC નો વર્ગ 32 મળ્યો। AC શોધવું હોય તો 32 તો એકેયનું વર્ગમૂળ નથી, તો AC આપણે શોધવું છે તો એનો ભાગ પાડીએ। ક્યાં બે ભાગ પડશે? તો કે 16 ગુણ્યા 2। 16 છે કોનો વર્ગમૂળ છે? તો કે 4 નું, એટલે કે 4 વર્ગમૂળમાં 2। આ આપણને AC મળ્યું। હવે આગળ શું શોધવાનું કીધું છે? BD। એના માટે પણ આ જ સૂત્રનો ઉપયોગ કરશું, અંતર સૂત્ર x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ। ચાલો મને કયો, B એટલે x1 એટલે 4 ઓછા એમને x2 એટલે -2 વત્તા y1 એટલે 5 અને y2 એટલે -1। ઓછે ઓછે વત્તા 4 વત્તા 2 કેટલા હશે? 6 નો વર્ગ વત્તા 5 વત્તા 1 એટલે 6 નો વર્ગ, 6 નો વર્ગ 36 અને અહીંયા પણ 36, 36 વત્તા 36 એટલે 72। આ શું મળ્યું? BD નો વર્ગ। હજી આપણે વર્ગમૂળ કાઢ્યું છે તો ડાયરેક્ટ કોઈનું વર્ગમૂળ આમાં 72 નું નીકળશે નહીં, એટલે એના પણ શું કાઢશું આપણે? ભાગ। તો કેટલા દુ 72? તો કે 36 દુ 72। 36 કોનું વર્ગમૂળ છે? તો કે 6 નું, એટલે કે 6 વર્ગમૂળમાં 2। હવે આપણને BD અને AC બે મળી ગયા। આગળ શું કીધું છે? ક્ષેત્રફળ શોધો। તો ક્ષેત્રફળ માટેનું સૂત્ર મૂકી, તો કે સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર શું છે? તો કે 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર। બંને વિકર્ણ એટલે કયા વિકર્ણ થશે? તો કે 1/2 એમને પહેલા તો 2 વિકર્ણ એટલે પહેલો વિકર્ણ AC અને બીજો BD, એટલે કે AC ગુણ્યા BD। તો આપણને બંનેની કિંમત પણ મળી જ ગઈ છે। AC ની કિંમત કેટલી મળી છે?
4 વર્ગમૂળમાં 2 અને BD ની 6 વર્ગમૂળમાં 2. હવે વર્ગમૂળમાં 2 જ્યારે 2 વાર આવે ત્યારે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે ખાલી વધશે 2 અને 6 ચોક 24. આ બે ઉડી ગયા તો વધ્યા કેટલા 24. પાછળ એકમ કાંઈ ન આપ્યો ત્યારે ચોરસ એકમ ક્ષેત્રફળ માટે. પ્રશ્ન 31 બિંદુઓ A 6 5 અને B 4 5 ને જોડતા રેખાખંડ AB મધ્ય બિંદુના યામ શોધો. શોધવાનું શું છે? AB ના મધ્ય બિંદુના યામ. એકદમ ઈઝી દાખલો. ખાલી મધ્ય બિંદુના યામ શોધવાના કીધા છે એટલે મધ્ય બિંદુનું સૂત્ર મૂકી દેવાનું. તો એ શું આપ્યું છે? 6 ને 5. એવી જ રીતે B પણ આપણને કેટલા છે આપેલ? 4 5. તો હમણાં જ મેં આગલા દાખલામાં તમને કીધું હતું કે x1 કોને કહેવાય? તો અલ્પવિરામની આગળ હોય એ x1 અને અલ્પવિરામની પાછળ y1. તો x1 બરાબર કેટલા આવશે? 6 અને x2 બરાબર 4, y1 બરાબર 5 અને y2 બરાબર 5. હવે મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર શું આવે? તો કે x1 x2 છેદમાં 2 y1 y2 ના છેદમાં 2. ચાલો x1 એટલે શું થશે? 6 વત્તા 4 છેદમાં 2, 5 વત્તા 5 છેદમાં 2. 6 ને 4 કેટલા થાય? 10. 10 ના છેદમાં 2 અને 5 વત્તા 5 એટલે 10 ના છેદમાં 2. તો 2 પચા 10 અને અહીંયા પણ 2 પચા 10. તો AB બરાબર કેટલા મળી ગયા આપણને? 5 અને 5. પ્રશ્ન 32 sec θ બરાબર 13/12 તો cos θ અને cosec θ શોધો. આપણને સૂત્ર આવડે જ છે એટલે તો સાવ એકદમ ઈઝી. તો ચાલો આકૃતિ પહેલા દોરું. નામ આપી દઈએ. B છે એ કાટખૂણો છે. તો તમને થીટા જ ખાલી કીધું છે, કઈ A કે C કે એવું કીધું નથી એટલે ત્યાં મજા આવી. થીટા ખૂણો બનાવી લઈએ આપણે. C પાસે થીટા ખૂણો બનાવીએ. હવે sec θ બરાબર 13/12. તો sec છે એ કોનું વ્યસ્ત છે? તો કે cos નું. તો cos નું સૂત્ર શું છે? પાબાના છેદમાં કર્ણ. પાબા એટલે કે પાસેની બાજુ અને કર્ણ. તો sec એટલે કે એનું વ્યસ્ત શું થશે? તો કર્ણના છેદમાં પાબા. તો મૂકીએ સૂત્ર sec θ બરાબર કર્ણના છેદમાં પાબા. તો કર્ણ એટલે AC અને પાબા ખૂણા C ની પાસેની બાજુ એટલે BC. તો AC ના છેદમાં BC બરાબર 13/12. તો કર્ણ કેટલો આવશે? 13 અને BC 12. તો બે બાજુ મળી ગઈ. ત્રીજી બાજુ શોધવી છે પાયથાગોરસના નિયમ પ્રમાણે. ચાલો પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. ચાલો AC ની કિંમત કેટલી છે? 13. 13 નો વર્ગ બરાબર AB શોધવાનું છે. BC આપ્યા છે 12. વર્ગ આપણને આવડવો જોઈએ. AB નો વર્ગ એમને 12 નો વર્ગ કેટલો થશે? 144. આ પ્લસ છે, આ બાજુ આવશે તો માઈનસ. ચાલો બાદબાકી કરવાની કયો મને હાલો. શું આવશે જવાબ? તો કે 25. 25 છે કોનો વર્ગમૂળ છે? 5 નું. તો AB બરાબર કેટલા મળ્યા? 5. ચાલો હવે આગળ શું કીધું છે? cos θ. તો cos θ એટલે હમણાં જ મેં કીધું sec θ નો વ્યસ્ત છે. તો cos નું સૂત્ર શું આવશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ એટલે કે આ થીટાની પાસેની બાજુ એટલે શું થાય? BC અને કર્ણ એટલે AC. BC 12 અને AC
એટલે આનું વ્યસ્ત થયું. હવે શોધવાનું છે કોસેક થીટા. તો કોસેક થીટા છે એ કોનું વ્યસ્ત છે? તો કે સાઇન થીટાનું. તો સાઇન થીટાનું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. આનું વ્યસ્ત એટલે કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણ એટલે કેટલો છે? 80. અને સામેની બાજુ થીટાની સામેની બાજુ એટલે AB. તો AC બરાબર કેટલા છે? 13 અને AB બરાબર 5. તો કોસેક થીટા પણ કેટલા મળ્યા? 13/5. પ્રશ્ન 33 સાબિત કરો કે sec a કૌંસમાં 1 - sin a કૌંસમાં sec a + tan a બરાબર 1. હવે આમાં તો તમને પહેલા સૂત્ર બધા આવડવા જરૂરી છે. જો સૂત્ર આવડશે તો ઈઝી પડશે દાખલો. અને હા, આ દાખલામાં આપણે sin cos માં પહેલા કન્વર્ટ કરી દઈએ. હવે ડાબા બરાબર શું થશે? sec a કૌંસમાં 1 - sin a કૌંસમાં sec a + tan a. સાબિત શું કરવાનું? જવાબ બરાબર 1. હવે આપણે sin cos માં કન્વર્ટ કરી તો sec નું સૂત્ર શું છે? તો કે 1/cos a. કોનો વ્યસ્ત? તો કે cos નો. આ તો sin માં આપેલ જ છે એટલે કૌંસ એમને. એવી જ રીતે આમાં પણ sec a. sec એટલે હમણાં જ કીધું કે 1/cos a વત્તા tan માટેનું સૂત્ર. tan નું સૂત્ર શું થાય? તો કે sin ના છેદમાં cos. હવે અત્યારે આ પદ એમને એમ રાખીએ. પહેલા આ કૌંસને સાદુરૂપ આપીએ. એટલે 1/cos a કૌંસમાં 1 - sin a. હવે આનું આપણે સાદુરૂપ આપી તો બંનેના છેદ સરખા છે. તો છેદ સરખા હોય અને વચ્ચે સરવાળાની નિશાની છે. તો છેદ સરખા હોય તો એકવાર લખી શકીએ. અને ઉપલા પદનો શું થાય? સરવાળો. તો 1 + sin a છેદમાં cos a. હવે બધા પદ છે એ ગુણાકારમાં છે. અહીંયા માઈનસ છે 1 - sin a અને અહીંયા 1 + sin a. તો એકવાર ઓછા ને એકવાર વત્તા હોય તો અવયવીકરણની રીતે આપણે દાખલો ગણી શકીએ. તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ એટલે કે 1 નો વર્ગ ઓછે વત્તે ઓછા. બીજું પદ એટલે કે sin a નો વર્ગ. હવે અહીંયા પણ બે વાર છે એટલે ગુણાકાર કરીએ તો શું થઈ જાય? cos square a. હવે તમને પેલો નિત્યસમ આવડતો જ હશે. શું છે પેલો નિત્યસમ? તો કે sin થીટા વત્તા cos થીટા બરાબર 1. હવે આપણે cos ને કરતા કરવું હોય તો sin છે એ બરાબરની ઓલી બાજુ એટલે માઈનસ થઈ જાય. તો શું આવશે? cos થીટા બરાબર 1 - sin થીટા. હવે અહીંયા થીટા છે ને અહીંયા આપણને સાદુ રૂપમાં શું આપ્યું છે? a આપ્યો છે. તો જ્યાં cos છે એની જગ્યાએ આપણે હવે શું લખી શકીએ? 1 - sin થીટા. તો 1 નો વર્ગ 1 sin a નો વર્ગ એટલે કે sin સ્ક્વેર a છેદમાં cos સ્ક્વેર a છે એની જગ્યાએ શું લખી શકીએ? 1 - sin સ્ક્વેર a. તો અંશ અને છેદ બંને સરખા છે એટલે શું થશે? ઉડી જશે. તો કાંઈ ના હોય ત્યારે છેલ્લે શું વધે? 1. તો 1 બરાબર શું મળ્યું આપણને? જવાબ.